Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું યુનિટ 1 બિઝનેસ ઇકોનોમિક્સ એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર તમને ઇકોનોમિક્સ વિશે કીધેલું છે. પછી જોયેલું કે ભાઈ બિઝનેસ ઇકોનોમિક્સ એટલે શું, તો કે ભાઈ થિયરીને તમે પ્રેક્ટિકલની અંદર લઈ આવો છો. દેટ મસ્ટ બી નોન એઝ ધ બિઝનેસ ઇકોનોમિક્સ. બરાબર. નેક્સ્ટ આપણે ડિસ્કસ કરતા હતા કે પોઈન્ટ્સ કયા કયા ડિરાઈવ કરીને આપેલા છે, કેવી રીતે અલોકેટ કરવા રિસોર્સિસ, કેટલા ક્વેશ્ચન પૂછવાથી તમને સિલેક્શન માટેનો આઈડિયા આવશે. અધર ધેન દેટ બિઝનેસ મેનેજમેન્ટ કેમ થશે અને કેવી રીતે એક્ટિવિટીઝ બિઝનેસની કેરી કરી શકાય. ફાઇન, આટલી વસ્તુ જોયેલી. સબ્જેક્ટ મેટર જોતા હતા કે ભાઈ બિઝનેસ ઇકોનોમિક્સને કેવી રીતે આ લોકો ડેફિનેશન્સ સાથે કનેક્ટ કરે છે. ફાઇન, નાવ વી આર ફોકસિંગ ઓન ટુ ધી નેચર ઓફ ઇકોનોમિક્સ. ભાઈ દરેક વસ્તુનો એક સ્વભાવ હોય. જેમ કેમ કહીએ કે આ બહુ ઠંડા મગજના ને આ બહુ ગરમ મગજના ને આ વસ્તુ ખાવામાં ગરમ, આ વસ્તુ ખાવામાં ઠંડી, તો એ શું છે તો કે એનો સ્વભાવ છે. એવી રીતે ઇકોનોમિક્સનો પણ એક સ્વભાવ છે. બરાબર. આની અંદર તમને છે ને નેચર ઓફ ઇકોનોમિક્સમાં સાયન્સ એઝ વેલ એઝ આર્ટ બંને બેઝથી રિપ્રેઝન્ટ કરેલું છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. જોઈએ શું કહેવા માંગે છે. તો કે ઇકોનોમિક્સ એઝ સાયન્સ. Science is the systematic body of knowledge that studies the relationship between cause and effect. Economics itself is the branch of knowledge. We collect various facts related to this related to it, systematize it, classified and analyze it. તમને એવું લાગતું હશે કે મેડમ તો વાંચી ગયા પણ આમાં અમને તો કાંઈ ખબર પડી જ નહીં, શું કરવાનું. જોઈએ ફરી પાછું શું કહે છે. તો કે સાયન્સ જે છે ને એ એક સિસ્ટમેટિક બોડી છે નોલેજની. એ તો તમને ખબર છે. સી, જેવી રીતે દરેક નોલેજ જે છે એના અમુક બોડી હોય. જેમ કે કોમર્સ એક નોલેજ બોડી છે, આર્ટ્સ એક નોલેજ બોડી છે. અધર દેન દેટ અમુક સ્કિલ્સ જે છે એક નોલેજની અંદર લેવામાં આવે છે. કેમેસ્ટ્રી, બાયોલોજી, આ બધા શું છે તો કે નોલેજના અમુક બોડીઝ છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સાયન્સ એક સિસ્ટમેટાઇઝ બોડી ઓફ નોલેજ છે વિચ સ્ટડીઝ રિલેશનશિપ બિટવીન કોઝ એન્ડ ઇફેક્ટ. કોઝ એટલે અમુક વસ્તુ કે જે એના ઉપર મૂકવામાં આવેલી, ઇફેક્ટ એટલે કે એનું આઉટકમ. સો આ ઇનપુટ અને આઉટપુટના કન્ટેક્સમાં તમને આપેલું છે. કોઈ વસ્તુ તમે પ્રોડક્શનની અંદર મૂકો છો પછી તમને આઉટપુટ નીકળે એનું. સો કોઝ એન્ડ ઇફેક્ટ. કોઈ વસ્તુ અપ્લાય કરવાથી ઇફેક્ટ શું આવે ને એ તમને આની અંદર આપેલું છે. ફાઇન. સો એ મેનરની અંદર કહે છે કે ભાઈ એ સાયન્સ શું સ્ટડી કરે તો કોઝ ને ઇફેક્ટ રિલેશનશિપ. ઇકોનોમિક્સ ઇટ સેલ્ફ ઇઝ ધી બ્રાન્ચ ઓફ નોલેજ. જેમ સાયન્સ એક બ્રાન્ચ છે નોલેજની, એમ ઇકોનોમિક્સ પણ એક બ્રાન્ચ છે નોલેજની. તો કે હા, કેમ કે ઇકોનોમિક્સ પણ સબ્જેક્ટ છે, જેમ વિજ્ઞાન છે એવી રીતે. બરાબર. તો કે છે શું તો કે વી કલેક્ટ ફેક્ટ્સ રિલેટેડ ટુ ઇટ. આની એટલે કહેવાનો મતલબ એવું છે કે ઇકોનોમિક્સને રિલેટેડ આપણે અમુક ફેક્ટ્સ જે છે એને કલેક્ટ કરીએ છીએ. સિસ્ટમેટિક વેની અંદર એને ગોઠવીએ, ક્લેરિફાઈ કરીએ, પહેલાં તો એને જોઈએ, ક્લાસિફાઈ કરીએ એને અલગ અલગ કેટેગરીની અંદર, અને એટ લાસ્ટ આપણે એ વસ્તુને એનાલાઇઝ કરીએ છીએ. ફાઇન. બરાબર. કેવી રીતે હોય તો કે ભાઈ માની લો કે મેં અત્યારે જોયું કે ભાઈ 5 કંપની છે ને, 5 કોલ્ડ ડ્રિંક બનાવતી કંપની, એની ટોટલ માર્કેટ ડિમાન્ડ જે છે ને એ થાય છે 500 યુનિટ પર ડે. 500 યુનિટ પર ડે થાય છે. ખાલી એક એક્ઝામ્પલ તરીકે કહું છું, 500 ન થતા હોય, કેટલાય ગણા થતા હોય, બટ એક્ઝામ્પલમાં આપણે ઓછા નંબર્સ લઈએ તો ઇઝી પડે આપણને સમજવામાં. બરાબર. તો કોઈ 5 કોલ્ડ ડ્રિંક બનાવતી કંપનીની ટોટલ માર્કેટ ડિમાન્ડ 500 યુનિટ્સની છે. આ વસ્તુ તમને ખબર છે. આ શું છે તો કે ફેક્ટ. બરાબર. આપણે ફેક્ટ લીધું. હવે ફરી પાછું આપણે જોઈએ કે 500માંથી એરેટેડ કેટલા છે ને નોન એરેટેડ કેટલા છે. બરાબર ને, કારણ કે આ થમ્સઅપ, સ્પ્રાઇટ, કોકાકોલા ધીઝ આર ધી એરેટેડ. જ્યારે માઝા, સ્પાઇસ ધીઝ આર ધી નોન એરેટેડ. એટલે ગેસ વગરના, જે તમે ગેસવાળા કોલ્ડ ડ્રિંકને ગેસ વગર નાખો છો તે એરેટેડ ડ્રિંક્સ ને નોન એરેટેડ ડ્રિંક્સ. તો એને આપણે સિસ્ટમેટાઇઝ કરી લીધા. હવે જોઈ લઈએ કે ભાઈ એરેટેડ ને નોન એરેટેડ. એમાં આપણે એનાલાઇઝ એ કરવાનું છે કે એરેટેડ વાળાની કેટલી ડિમાન્ડ છે. તો એના ઉપરથી આપણને એવું આઈડિયા કે ભાઈ એરેટેડ ડ્રિંક્સ થમ્સઅપ ને સ્પ્રાઇટ ને કોકાકોલા એની ડિમાન્ડ છે ને 300 યુનિટની છે.
જ્યારે નોન એનોટેડની 200 યુનિટની ડિમાન્ડ છે. થઈ ગયું એનાલિસિસ. આવી ગયા આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂ કે જ્યાં બિઝનેસને બેનિફિટ થાય, બિઝનેસીસને ખબર પડે. આવી ગયા ઇકોનોમિક પેરામીટર ઉપર. તો કે હા ડિમાન્ડનું એનાલિસિસ થઈ ગયું. તો કે હા માર્કેટ ડિમાન્ડનું એનાલિસિસ કરવું થઈ ગયું. ધ થિંગ ઇઝ ધેટ કે સાયન્સ જેવી રીતે સ્ટડી કરે છે ને એ જ રીતે ઇકોનોમિક્સ પણ સ્ટડી કરે છે ફેક્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ્સ ઉપરથી. ફાઇન. નેક્સ્ટ કે છે રોબિન્સ ઇન હિઝ ડેફિનેશન સ્ટેટેડ ધેટ ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. રોબિન્સ એની ડેફિનેશનની અંદર એવું કહે છે કે ભાઈ ઇકોનોમિક્સ જે છે ને એ હ્યુમન બિહેવિયરની સ્ટડી છે. વી સ્ટડીઝ ધીસ હ્યુમન બિહેવિયર એન્ડ ડુ એક્સપેરિમેન્ટ્સ એન્ડ ધેન ગિવ્સ ઇકોનોમિક થિયરીઝ. આપણો બિહેવિયર જે છે ને એના ઉપર કોઈ વસ્તુ મૂકવામાં આવે કે એના ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે એનું જ આઉટકમ જે છે ને એ આ ઇકોનોમિક થિયરીઝ છે. એનું જ આઉટકમ ઇકોનોમિક થિયરીઝ છે. કેવી રીતે? લેટ મી ટેલ યુ. ઘણી વખત કેવું હોય તો કે આપણે કેમ કોઈ વસ્તુ તમે નાના હતા ત્યારે કેમ તમને પ્રયોગ આપતા કે ભાઈ પૂઠા ઉપર રૂપિયાનો સિક્કો મૂકો અને પૂઠાને ઘા કરી દે તો સિક્કો અંદર જતો રહે. આવા એક્સપેરિમેન્ટ તમે સાયન્સમાં કરેલા છે? તો કે હા. તો તમને એમ થાય ને કે ભાઈ આની અંદર એક્સપેરિમેન્ટ કરો. હા આમાંય એક્સપેરિમેન્ટ કરો. સી આપણે જોઈએ છીએ કે ભાઈ આ યુટિલિટીની થિયરી જેને તમે ઇકોનોમિક્સની અંદર તુષ્ટિગુણ કહેતા, એ યુટિલિટીની થિયરી કે માંગની થિયરી કે સપ્લાયની એટલે કે પુરવઠાની થિયરી ક્યાંથી આવી? ક્યારેક તો કોઈકે એક્સપેરિમેન્ટ કર્યું હશે ને કે લોકો આટલી વસ્તુની માંગ કરે છે, જોઈએ છે માર્કેટમાં લોકોને. ક્યારેક તો કોઈ એવું કીધું હશે ને કે ભાઈ આટલા વસ્તુની પુરવઠાની જરૂરિયાત છે. યસ ઓર નો? ફાઇન. સો એ મેનરની અંદર તમને કહે છે કે ભાઈ હ્યુમન બિહેવિયરને સ્ટડી કરે છે અને એક્સપેરિમેન્ટ કરે છે. પછી ઇકોનોમિક થિયરીઝ આવે ને. કેમ ખબર પડી કે તુષ્ટિગુણનો નિયમ આવો છે? ભણતા ને તમે તુષ્ટિગુણનો નિયમ તમે ભણેલા છો. તમને કેમ આઈડિયા આવ્યો કે તુષ્ટિગુણનો નિયમ આવો કે છે? તો કે ભાઈ માની લો કે અમુક વેની અંદર બિહેવ કર્યો હશે હ્યુમન્સ લોકોએ તો જ ખબર પડે. અમુક જગ્યાએ એટલી જ મશીનરીની જરૂરિયાત પડી હશે તો જ આઈડિયા આવ્યો હોય ને કે પ્રોડક્શનમાં આટલા રિસોર્સિસ તો મિનિમમ જોઈએ જ. યસ ઓર નો? કેમ તમને તમારા ઘરની અંદર ખબર પડે કે ભાઈ આપણે કિલો ખાંડની જરૂર છે? તો કે ક્યારેક એક્સપેરિમેન્ટ કરવાથી ખબર પડી હશે ને કે ના ના સાચી કિલો ખાંડમાં આવી જાય છે, બધી વસ્તુ થઈ જાય છે ઇનફ વેની અંદર. ફાઇન. તો એવી રીતે કહે છે. નેક્સ્ટ તમને કીધું છે સો ઇન ધીસ કન્ટેક્સ્ટ ઇકોનોમિક્સ ઇઝ સાયન્સ. આ કન્ટેક્સમાં જોવા જઈએ તો ઇકોનોમિક્સ સાયન્સ છે. એઝ વી યુઝ સાયન્ટિફિક મેથડ્સ ઇન રિસર્ચ એન્ડ ઇન્વેસ્ટિગેશન્સ એન્ડ પ્રેઝન્ટ વેરિયસ કન્ક્લુઝન્સ ઇન થિયરીઝ. બરાબર. આપણે કોઈ તારણો કાઢી આપીએ છીએ અને અમુક થિયરીઝ કાઢી આપીએ છીએ. કન્ક્લુઝન એટલે તારણો, થિયરીઝ ઇન્વેસ્ટિગેશન અને રિસર્ચ એટલે તપાસ કરવી. બરાબર. તો કોઈ વસ્તુની અંદર તમે રિસર્ચ કરીને તપાસ કરીને જુઓ છો કે ના ના આ વસ્તુ સાચી છે, એના ઉપરથી જ તમે તારણો કાઢો છો. એના ઉપરથી જ તો તમને ખબર છે કે માર્કેટમાં ભાવ વધે તો ડિમાન્ડ ઘટે, માંગ ઘટે, ભાવ ઘટે તો માંગ વધે. આ તમને ક્યાંથી ખબર પડી હશે? તો કે એ લોકોએ અમુક સાયન્ટિફિક મેથડથી ઇન્વેસ્ટિગેશન કર્યું હશે ને, 5-10 બિઝનેસ ઉપર એક્સપેરિમેન્ટ કર્યો હશે, ત્યારે એ લોકો કન્ક્લુઝન ઉપર પહોંચ્યા કે આવું થાય છે. ત્યારે એણે માંગની થિયરી આપી કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની મૂલ્ય સાપેક્ષતા, કે પ્રાઇસ વધે તો ભાવ ઘટે, માંગ ઘટે, માંગ ઘટે પ્રાઇસ ઘટે તો માંગ વધે. આવું તમે જોયું. લાસ્ટ શું કે છે? સચ એઝ ધી લો ઓફ ડિમાન્ડ, યુટિલિટી થિયરીઝ, લો ઓફ સપ્લાય, ડિસ્ટ્રીબ્યુશન થિયરીઝ એન્ડ થિયરીઝ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ. બધી વસ્તુ તમે આગળ જતાં ભણશો. આગળ જઈને તમારે દરેક વસ્તુ સ્ટડી કરવાની છે કમિંગ યુનિટ્સની અંદર. ફાઇન. હવે સાયન્સ તો ઠીક છે, પણ કયા પ્રકારનું સાયન્સ કેવું? આને એ મોટો પ્રશ્ન છે. સાયન્સની એ બધી વસ્તુ સાચી, પણ કયા પ્રકારનું સાયન્સ કેવું? પોઝિટિવ કેવું કે નોર્મેટિવ કેવું? તમને પહેલાં તો પ્રશ્ન એ થાય મેડમ પોઝિટિવ ને નોર્મેટિવ એટલે શું? ચલો ડિસ્કસ કરીએ. પોઝિટિવ સાયન્સ અને નોર્મેટિવ સાયન્સ કોને કહી શકાય? સી પહેલું જ તમને કીધું છે કે ઇકોનોમિક્સ કેન બી કન્સિડર્ડ એઝ પોઝિટિવ સાયન્સ. ઇકોનોમિક્સને પોઝિટિવ સાયન્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે. શું કામ? વાય શું?
તો સી ઇકોનોમિક્સ છે ને એ આન્સર કરે છે એ ક્વેશ્ચનને કે વોટ ઇટ ઇઝ અબાઉટ એની ઇકોનોમિક આસ્પેક્ટ. તો પોઝિટિવ સાયન્સ નથી કહેવાતું, સોરી નોર્મેટિવ સાયન્સ નથી કહેવાતું, નોર્મેટિવ એ કહેવાય છે. બંને વસ્તુને જોઈએ. પહેલાં પોઝિટિવ જોઈ લઈએ. પોઝિટિવના સેન્સમાં એવું કહે છે કે ઇકોનોમિક્સ છે ને એ પ્રશ્નનો જવાબ આપે છે કે વોટ ઇટ ઇઝ, આ શું છે. તમે આવડી મોટી ઇકોનોમી જુઓ છો, આટલું મોટું અર્થતંત્ર જુઓ છો, આ મોટા બધા અર્થતંત્રની અંદર તમને ક્યારે પ્રશ્ન થતો હશે ને કે આ બેંક રેટ એટલે શું, આ રેપો રેટ એટલે શું, રિવર્સ રેપો રેટ એટલે શું, કે આ અનએમ્પ્લોયમેન્ટ એટલે શું, પોવર્ટી એટલે શું, આવા પ્રશ્ન થતા હશે તમને. નેશનલ ઇન્કમ, આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું, બેરોજગારીને, ગરીબીને, આ બધું છે શું, પ્રાઇમરી સેક્ટરને પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એ બધું છે શું, લિબરલાઇઝેશન. તો વોટ ઇટ ઇઝ, આ બધું છે શું નહીં તો પોઝિટિવ સાયન્સ બતાડે. તમને એમ થાય મેડમ પોઝિટિવ સાયન્સ એ બધી વસ્તુ કેવી રીતે બતાડી શકે? તો સી તમે ક્યારેક જોયું હોય કે ભાઈ લોકોના હાથમાં આટલા પરચેસિંગ પાવર છે કે લોકોના હાથમાં આટલી ખરીદ શક્તિ કહી શકે કે મારી પાસે 500 રૂપિયા છે તો 500 રૂપિયાની ખરીદ શક્તિ, ધેટ્સ ઇટ, આવું કહી શકે? તો તમને કેમ ખબર પડી કે 500 રૂપિયાની ખરીદ શક્તિ છે? કારણ કે તમને આઈડિયા છે કે આ 500 રૂપિયામાંથી આટલી 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 વસ્તુ લઈ શકાશે. એમ આઈ રાઈટ ઓર નોટ? તમને આઈડિયા છે કે ભાઈ 500 રૂપિયા જે છે એમાંથી હું 100 રૂપિયાની 5 વસ્તુ લઈ શકીશ, 50 રૂપિયાની 10 લઈ શકીશ. એમ આઈ રાઈટ ઓર નોટ? તમને આઈડિયા છે ને એ વસ્તુનો, ત્યારે જ તમે આ ઇકોનોમિક્સ જે છે એને પોઝિટિવ સાયન્સ કહી શકો. કેમ કે પોઝિટિવ સાયન્સ બતાડે છે કે આ દરેક વસ્તુ શું છે, એક્સચેન્જ તો શું છે, ડિસ્ટ્રીબ્યુશન તો શું છે, પ્રોડક્શન તો શું છે. પ્રિવિયસલી આપણે જે જોયું એ અહીંયા બરાબર. તો એ બી એક વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે. તો કે while on the other hand normative science shows what ought to be or what should be aspect of economics. જ્યારે પોઝિટિવ સાયન્સ એવું કહે ને કે ભાઈ વોટ ઇટ ઇઝ, આ શું છે, ત્યારે નોર્મેટિવ સાયન્સ એવું કહે છે કે વોટ ought to be or what should be, આ શું હોવું જોઈએ. આ તો છે જ એવી આપણને ખબર છે, પણ હકીકતમાં હોવું શું જોઈએ. બિઝનેસની અંદર મને ખબર છે કે મારે પ્રોફિટ કેવી રીતે કમાવું, પ્રોફિટ શું છે, ધંધા માટે ધંધાની ઇન્કમને પ્રોફિટ કહેવાય, ધેટ્સ ઇટ. મને ખબર છે કે પ્રોફિટ શું છે, એ આ વોટ ઇટ ઇઝ બતાડે છે. પણ પ્રોફિટ આવશે કેવી રીતે ને કોઈ પણ બિઝનેસનો ઇન્વેસ્ટમેન્ટના સામે પ્રોફિટ હોવો કેટલો જોઈએ એ વસ્તુ નોર્મેટિવ સાયન્સ બતાડે છે. મેં 5 લાખ રૂપિયાના રિસોર્સિસ ઇન્વેસ્ટ કર્યા છે તો ધંધામાંથી ભલે મને ઇનિશિયલ લેવલે મને પૈસા જનરેટ ન થાય, બટ એક લેવલે મને અમુક સર્ટેન ટાઈમ પીરિયડ પછી મને 5 લાખ રૂપિયા તો જનરેટ થવા જ જોઈએ. એ 5 લાખની ફ્રૂટફુલનેસ જનરેટ થવી જોઈએ. ઇફ ઇટ ઇઝ નોટ ધેર ધેન ધેર વિલ બી નો એની નોર્મેટિવ સેન્સ, નો એની પોઝિટિવ સેન્સ, ધેટ્સ ઇટ. સો વોટ શુડ બી, વોટ ઓટ ટુ બી, બિઝનેસે શું કરવું જોઈએ કે 5 લાખ રૂપિયા મળે, એ પાછું નોર્મેટિવ સાયન્સ બતાડે. વોટ શુડ બી ડન ઇન ઓર્ડર ટુ અર્ન 5 લાખ રૂપીસ એઝ અ પ્રોફિટ, તો એ નોર્મેટિવ બતાડે. ફાઇન. નેક્સ્ટ શું કહે છે તો કે મેની ઇકોનોમિસ્ટ બિલીવડ ધેટ economics is not only describe economic problems but also provide solution to the problems. Yes, અહીંયા છે ને what it is the problem recognition, problem ખબર પડી, પણ what ought to be, what should be એ problem solution બતાડે છે. બરાબર, એ વસ્તુ પ્રોબ્લેમના સોલ્યુશન્સ બતાડે છે. ફાઇન. સો એ જ વેની અંદર તમને કીધું છે અમુક ઇકોનોમિક્સનું માનવું એવું છે કે ભાઈ ઇકોનોમિક પ્રોબ્લેમ્સ જે છે એ તો બતાડે છે પણ સાથે સાથે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આપે છે. તો સીધી વસ્તુ છે, આપણને ખબર છે કે ભાઈ આટલા રિસોર્સિસ યુઝ કરવાથી રિટર્ન જે છે એ અંડર પેરામીટર મળે છે. અમુક રિસોર્સ યુઝ કર્યા પછી એટલીસ્ટ તમને 10% રિટર્નની આશા હોય, 10% રિટર્ન નથી મળતું
તો એ તમે એવી પોઝિશનમાં છો કે જ્યાં તમે ફ્રૂટફુલી કંઈ કામ નથી કરતા. તો વોટ શુડ બી ફ્રૂટફુલી કેવી રીતે કામ કરવું એ આ બતાવશે નોર્મેટિવ સાયન્સ. થઈ ગયું તમારા બંને વસ્તુનું સોલ્યુશન થયું. તો કે પ્રોબ્લેમ રેકોગ્નિઝન જે છે એ પોઝિટિવ સાયન્સ બતાવે છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ નોર્મેટિવ સાયન્સ. ફાઇન. નાઉ લેટ અસ ફોકસ ઓન ટુ ધી આર્ટ. આર્ટ કોને કહેવાય? કલા. કોઈ વસ્તુની કલા જે છે એને આર્ટ કહેવાય. ઇકોનોમિક્સ એઝ અ સાયન્સ રિપ્રેઝન્ટ્સ થિયરીઝ, પ્રિન્સિપલ્સ and concepts, but to put these theories and principles into practice and make them work out is an art. મને કોઈ એક ચોપડી આપી દીધી જેમાં લખેલું છે કે આવી રીતે આને સારેગામા પા કહેવાય ને, આને ઊંચો સ્વર કહેવાય ને, આને નીચો સ્વર કહેવાય ને, આને ઊંચો ગાવાનો હોય ને આને મધ્યમ સ્વર કહેવાય. આ બધું મને દઈ દીધું. પછી એમ કીધું કે 12 સ્વર હોય ને 7 હોય ને 12 હોય ને 5 સ્વર વધારાના ને આને શું કહેવાય તીવ્ર સ્વર કહેવાય અને મધ્યમ કહેવાય. આવી બધી વસ્તુ મને દઈ દીધી. આ મેં બુકમાં વાંચ્યું ખરા, પણ મને ખબર નહીં પડે કે હું ક્યારે ઊંચા અવાજમાં ગાઉં છું તો એ હું તીવ્ર સ્વરમાં ગાઉં છું કે ક્યારે હું નીચા અવાજમાં ગાઉં છું તો મધ્યમ સ્વરમાં ગાઉં છું. આવું મને ત્યારે જ ખબર પડે જ્યારે હું હકીકતે ગાઉં. બાકી તો થિયરી જ છે ને. તમને કોઈ બુક આપી દે કે હાઉ ટુ સ્વિમ, આ રીતે હાથ ઊંચો કરો, આ પગની મૂવમેન્ટ કરો, આવી રીતે કરો, બોડીને આટલું સ્ટ્રેચ કરો, સ્વિમિંગ થઈ જશે. એ તો પછી ખરેખર પાણીમાં પડ્યા પછી જ ખબર પડે કે કેટલું સ્વિમિંગ થાય છે, કેટલા આપણે ડૂબી જાય છે, કેટલા પાણીના કોગળા પી જાય છે. સો કહેવાનો મતલબ એવો છે કે સાયન્સ તરીકે ઇકોનોમિક્સ એવું જે છે એ બતાવે છે કે ભાઈ એમાં તમે થિયરીઝ ને પ્રિન્સિપલ્સ છે, બટ આ થિયરીઝ અને પ્રિન્સિપલ્સ પ્રેક્ટિકલી કેવી રીતે લાવવાની એ જ સાચી વસ્તુ છે. ડાન્સ તો આપણે બધાએ કરીએ છીએ, પણ એ કેવો ગણપતિ વિસર્જન ડાન્સ કા ભાંગડા, બરાબર ને? પણ એ ડાન્સ જે લોકો ડાન્સ ગ્રેસફુલી કરતા હોય એને ખબર હોય, એને પ્રેક્ટિસ કરેલી છે એ વસ્તુની, ત્યારે એને એટલો સરસ ડાન્સ આવડે છે. તો થિયરી જાણવાથી કાંઈ નથી થઈ જતું. મને ખબર છે કે કેવી રીતે ડિમાન્ડ વર્કઆઉટ કરે, કેવી રીતે સપ્લાય વર્કઆઉટ કરે, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. પણ જ્યારે હું સાચ મારી કંપનીની ડિમાન્ડ જોવા જઈશ ને ત્યારે મને ખબર પડશે કે મારે એ પ્રેક્ટિસના ટર્મ્સમાં કેવી રીતે વર્કઆઉટ કરાવડાવ, કેવી રીતે હું રિસોર્સિસને નાખીશ તો મારી 500 યુનિટની ડિમાન્ડ માર્કેટમાં પૂરી થાય. એમ આઈ રાઇટ ઓર નોટ? લાસ્ટ કે છે વોટ એવર ધ ફેક્ટ્સ ઇકોનોમિક્સ પ્રેઝન્ટેડ એઝ સાયન્સ ઇઝ નોલેજ બટ આર્ટ ઇઝ ધી એપ્લિકેશન ઓફ ધોઝ ફેક્ટ. જેટલા પણ ફેક્ટ પ્રેઝન્ટ કરેલા છે એ એક સાયન્સ છે, બટ એ પ્રેઝન્ટ કરેલા ફેક્ટ્સને કેવી રીતે ફ્રૂટફુલી આપણી કંપનીની અંદર કે આપણા બિઝનેસની અંદર લઈ આવો ને, દેટ ઇઝ અ કમ્પ્લીટ આર્ટ. બરાબર? એ એક આર્ટ છે અને એ આર્ટ દરેકમાં ના હોય. અમુક જ લોકો સારી રીતે બિઝનેસને મેનેજ કરી શકતા હોય, બાકી લોકો તો નુકસાન ખાય પ્રોફિટ કરે, નુકસાન ખાય પ્રોફિટ કરે, એવી સિચ્યુએશનમાં ચાલતા હોય છે. ફાઇન. સો that's the particular idea about science as knowledge and also the art as an application. So economics is both science and art, જેના તમે થિયરીઝ પણ બનાવી શકો છો વિથ ધી એક્સપેરિમેન્ટ અને જેની તમે એપ્લિકેશન પણ કરી શકો છો એઝ એન આર્ટ. ફાઇન. સો ઇકોનોમિક્સ ઇઝ બોથ સાયન્સ એન્ડ આર્ટ. કમિંગ સેશનની અંદર આપણે સ્કોપ ડિસ્કસ કરશું, જેમાં ટ્રેડિશનલ અને મોડર્ન અપ્રોચ બધી વસ્તુ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.